હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે તો અમે જઈ રહ્યા છીએ જનોઈમાં પાલડી જવાનું છે, અમદાવાદ પાલડી. ત્યારે અમે અહીંયા અમારા ઉભા છીએ. તો અહીંયા જો મારા પપ્પા છે, જયવીક છે અને તન્મય છે. અમે બસની રાહ જોઈ રહ્યા છીએ. બસ હજી આવી નથી અને આ જો રોડ છે. તો એમજીએસ ચાલુ થઈ ગઈ છે. તો અમે આજે પહેલી વાર હવે એમજીએસ બસમાં જો આવે તો અમે એમાં જતા રહીશું. અમદાવાદ એસટી જઈશું, બીઆરટીએસમાં જઈશું એવું નક્કી કર્યું છે. જોઈએ એ બાજુ તો કંઈ જવાનું હોતું નહીં. ફર્સ્ટ ટાઈમ જઈ રહ્યા છીએ તો કેવું થાય છે. જો અત્યારે અમે બેસી ગયા છીએ બસમાં અને અમારી સાથે કાવ્યા પણ છે અને જો બેઠો છે ચશ્મા બસમાં લગાવીને. તન્મય આગળ બેઠો છે અને મારા પપ્પા ત્યાં બેઠા છે. તો અત્યારે જો અમે આવી ગયા છે અહીંયા. અમારી સિસ્ટર આવી ગઈ છે. બોલ, અહીંયા આવતા ને તમે આવતા ને અહીંયા હિંગળાજ માતાનું મંદિર છે. પદ્મા ભાભીને પહેલા જ બેઠા છે અહીંયા. ગાંઠ મારેલી છે. એ ગાંઠની ઉપર ચાંદલો કરવાનો. યજ્ઞ પછી ઢીચણ પર ભરાઈ ગયો બધા. આ ઢીચણ પર ભરાવો. યજ્ઞ પવિત્રની ઉપર ગાંઠ મારેલી છે. ત્યાં કંકુનો ચાંદલો કરો. બરાબર ચાંદલો કરો. એના ઉપર ગંધમ વિલે પયામી બેદરા ચોખા લગાડો. લક્ષતાન સમર્પયામી. હા સુસ્તિ સ્ત્રીયાની આચાર્ય ધર્મકલ્યાણ વિરાલનાય કંદ્રિયાની પાંચ સુસ્તિ ભવનકુના હોય. યજ્ઞ પવિત્ર ડાબાસમાં લઈ જવાનું. યજ્ઞ પવિત્ર ડાબાસમાં લઈ ઉપર જમવા ટાંકી લેવાનું હોય. આ યજ્ઞ પવિત્ર ડાબાસમાં લઈ લો. બતાવો બધાને ડાબાસ મારો જમવા ટાંકી દો. પણ યજ્ઞ આની અંદર મારો ભત્રીજો છે, પેલા મારા ભાઈને ભાભી છે. ફોટો પાડીને પછી કરજો. હા ધર્મ મેનું આયોજન આપણે વાંચવું પડતું. જેને થઈ ગયું હોય તો પછી કરી દેજો. આમ રાખો યજ્ઞ પછી ફોટો પાડે છે. હા તમારે થઈ ગયો ફોટો આવી ગયો તમારો. પણ આબાદમાં જમે થઈ ગયો. હા બરાબર છે. બરાબર નંબર આવી ગયો. દાદા આવી ગયો. હા ઉપર જઈને આવ્યા છે. અને ગાયત્રી મંત્ર નમદા બોલી જાઓ. રીમ ગાયત્રી યોગ્ય નમઃ 24 વાર બોલી જાઓ. બસ અને ઉપર જમણાથી બધું જાય ચોખા કરાય. ભાઈ દરેક બધું યજ્ઞ કોઈ ખોલી નાખો. મારી સાથે 3 વખત ગાયત્રી મંત્ર બોલવાનું છે. બધા બધું કામ યજ્ઞ બહુ ખોલી લેવાનું છે. બધા મારી ગાયત્રી મંત્ર બોલવાનું છે. બધા બધું કોઈ જો પાછળ છેલ્લે કોઈ ના છોકરી એટલે છોકરાઓને બહુ ક્યાં કરે. હા પાછળ જો ભાઈ યજ્ઞ પવિત્ર મહા દરેક જણા મારી સાથે ગાયત્રી. ચાલો બોલો દરેક જણા ગાયત્રી મંત્ર બોલો. ઓમ ભૂમ દસ્તર મેં તો પહેલેથી ઉતારે તો એને લઈને બાજુ દેશે પણ Vajnani Mahi Diyo
ગાડી હાજર હોય તો પાછળ આવી જાવ તમને જોવા કહેવાનું છે આપણું જો છોકરાના પપ્પા એમની પાસે આવી જાવ દરેક બટુકની પાસે છોકરાના પપ્પા આવી જાવ બટુકની પાછળ એના પપ્પા આવી જાય ના ના છોકરાના પપ્પા ઉભા રહેશે છોકરાને ત્યાં બેસવાનું છે બધું હોય ત્યાં બેસવાનું છે છોકરાના પપ્પા ઉભા રહેશે દરેક છોકરાના પપ્પા ઘરની આગળ આપો वैशाख मास पंचम ज्ञान दरेक जगह पोतपोता नाम बोलो भाई दरेक जगह बहुत याद करना शुरू આમ નામ નહીં થતું હું મોકલી દઈશ આ તો એકલા એ જ આવે છે ઓલા નહીં આવે બોલો હુકમ માતાજી બોલો જનાઈ પહેરાઈ દો ગળામાં જમવા નાખવાનો છે હા બરાબર છે બરાબર છે દાદા જમવા નાખો ગળામાં પહેર્યું બરોબર છે બસ બરાબર હવે એમને પહેરાવો હા જમવા કરી દો બોલો ગાયત્રી માતકી જય જવતલ આપો ભિક્ષા ભિક્ષા આ બોલો હર્ષિલ બોલવાનું છે ભિક્ષાનો સમય છે દરેક જણા બટુકને ભિક્ષા પૂછો ભાઈ ભિક્ષા આપો ભાઈ બટુકને ભિક્ષા આપો આજુબાજુ જમવા ઉપર જમવા ભિક્ષા આપો ભાઈ હા બટુકને ભિક્ષા આપો ચલો ભાઈ બધા ચલો કાકા કાકી મામા મામી ભાઈ બટુક કોઈ જતા નહીં એમની જગ્યા ઉભા રહેજો બધા હા ભિક્ષા આપો ભાઈ બધા ભિક્ષા આપો કાકા કાકી મામા મામી ચલો ભિક્ષાનો સમય છે દરેક ભિક્ષા પીશો ભાઈ ચલો ભાઈ ભિક્ષા ગણેશોનો સમય થઈ ગયો છે મામા મામી કાકા કાકી ભૂવા ભાઈ અને જે કોઈ ઉપસ્થિત હોય દાદા દાદી ભાઈ હોય આગળ આવી
અને થાળીની અંદર હિસાબ બોલો હા એવું જ કરું ને હું એટલે લે લે પ્રિયંકા મામા કાકા કાકી મામા મામી બધા બધું બોલો એ બધું કોઈ વિચાર નહીં બધું બોલો વિચાર નહીં બોલો કાકા કાકી મામા મામી બુઆ કોઈ બેન બનેલી ચાલો વિચાર દવાય છે બોલો વિચાર દવાય છે વિચાર વિચાર ચલો ભાઈ કાકા કાકા આવો વિચાર આવો બધું મામા તમને જાણે મામા મામા મામી કાકા કાકી મામા મામી બટુકો દોડી રહ્યા છે બટુકો તો ના જ કહેવાય તો મારા હાથમાં ભોજન પાસ આવી ગયો છે જોઈ શકો છો પ્રિયંકાને હા પ્રિયંકા ભૂખ લાગી ગઈ નહીં લાગી મને તો લાગી જય હો મંદિરનું છે ત્યાં બધા છોકરાઓ જે દોડીને પકડી કરતા હતા તો બધા બેસી ગયા ત્યાં રમે છે બધા એમ તમે જાઓ છો હા જલપા ભાભી અમે હવે જઈએ જ છે તમારે જયમી કેટલે રહ્યો જો અત્યારે અમે બસ સ્ટોપ ઉપર છીએ ગરમીના કારણે કોઈ બસ સ્ટોપ ઉપર દેખાતું નથી જોઈ શકો છો
જબરજસ્ત ગરમી લાગી રહી છે હે જૈવિક મારું તો જો મેં તો અંબોડો મારી દીધો અને સેટ પણ કાઢી દીધો ગરમીના કારણે બહુ ખૂંચે છે અત્યારે અમે ઊભા છે રાયપુર દરવાજા MCS સ્ટેન્ડે અને અમે ગયા હતા એક વસ્તુ લેવા તન્મય માટે શું લાગે છે અમે કાલે બતાવી દઈશું અત્યારે તો બહુ થાક્યા પાક્યા છે તો જો સામે દેખાય છે આ એ જૈમિકની કોલેજ છે જૈમિકની કોલેજ છે આ જૈમિક આવ્યો અને માર્યો અને રાયપુર દરવાજા જો અહીંયાથી અમે વાંધો નહીં હવે અમે અહીંયાથી બેસી જઈશું બસ આવવાની તૈયારીમાં જ છે તડકો તો કે મારું જ કામ છે હા બા ભૂલી ગયા છે અને નિકોલ જવું પણ એમને કંઈ યાદ નથી ફોન નંબર એ નહીં ઈડરથી આવ્યા છે એમ અરે રે બિચારા નહીં એક તો સાંભળતા નહીં ઈડરથી આવ્યા છે બિચારા ક્યાં આમથી આમ થાય છે રડે છે પણ એમની જોડે નંબર નથી એડ્રેસ નથી શું કરીએ એટલે આવું છે અત્યારે જો તો હવે અમે જો બેસી ગયા છે બસ અમારી આવી ગઈ છે અને તમને પેલા બાના તન્મય બહુ આવી તો 100 રૂપિયા બી બાના દીધા એમને બસમાં બેસાડી દીધા એ બા 100 વર્ષના હતા કેમ તન્મય એ શું કહેતા ઈડરથી આવ્યા છે હવે બાને જલ્દી એમનું ઘર મળી જાય એમના છોકરાનો બહુ સારું ચલો હવે આપણે ઘરે જઈશું જો જૈમિક આગળ બેઠો છે અને સારંગપુર જઈ રહી છે અત્યારે અમારી અને અહીંયા જો બ્રિજ સારંગપુરનો બ્રિજ બંધ થઈ ગયો છે તો જો અહીંયા જોઈ શકો છો સામે આ દેખાય છે બધું એ સારંગપુરનો બ્રિજ બંધ થઈ ગયો છે નવો બનવાનું છે એટલા માટે તો આવી રીતે આમ ફરીને આ શું આવી ગયું બસ ડેપો આવી ગયું છે MCS સ્ટેન્ડનો બસ હવે અહીંયાથી હશે બધાને બેસાડીને ઘરે ચલો અમે ઘરે પછી ઘરે મળીએ